ગૌણ સેવા પસંદગી મંડળ સિલેબસ આપવાનું ભૂલી ગયું, પરંતુ કઈ પરીક્ષાનું વાત કરીશું વિડીયોમાં. રિસેન્ટલી એક એક્ઝામ જે છે તેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી. આ એક્ઝામનો જે સિલેબસ છે તે ડિટેલમાં જાહેર કરવામાં આવેલ નથી. આ એક્ઝામના ફોર્મ ફિલઅપ થઈ ગયા છે, એની ડેટ પણ જતી રહી છે, પરંતુ હજુ સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ એક્ઝામનો સિલેબસ આપવામાં આવેલ નથી. તો આ એક્ઝામ કઈ છે? તો અહીંયા વાત થઈ છે દોસ્તો પ્રોબેશન ઓફિસર ક્લાસ 3ની. રિસેન્ટલી કુલ 60 જગ્યા માટે પ્રોબેશન ઓફિસર ક્લાસ 3 માટે ફોર્મ ફિલિંગ સ્ટાર્ટ થઈ હતી, જેની ઓલમોસ્ટ ડેટ પણ જતી રહી છે. તો આ એક્ઝામ માટે સિલેબસ શું હતો, અથવા સિલેબસ જે છે કેમ હજુ સુધી આપવામાં આવેલ નથી, એની પહેલાં અહીંયા તમે જોઈ શકો છો વિગતવાર કેટેગરી વાઇઝ બ્રેકઅપ. કુલ 60 જગ્યા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ પ્રોબેશન ઓફિસર ક્લાસ 3. હવે અહીંયા સિલેબસની વાત કરીએ એની પહેલાં આવનારી કોઈપણ એક્ઝામ માટે 500 કરતાં વધારે ફ્રી પીડીએફ, અલગ અલગ મેન્સ અને પ્રિલિમ્સ માટેના ડેટા, ફેક્ટ્સ અને ઇન્ફોગ્રાફિક્સ જે છે તમે ફ્રીલી ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી, જેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં પિન કરેલ છે. તેના પર ક્લિક કરતાની સાથે જ ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ શકાય છે. સિલેબસને 2 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે, પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એની અંદર રિઝનિંગ અને મેથ્સ 30 માર્કનું, એટલે કુલ મળીને 60 માર્ક્સનું છે. પાર્ટ બીની અંદર પોલિટી, કરંટ અફેર, ગુજરાતી અને ઇંગ્લિશ કુલ 30 માર્ક્સ અને સંબંધિત વિષય અને ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક. તો કેચ હિયર ઇઝ, અહીંયા કેચ શું છે? તો અહીંયા કેચ એ છે કે આ સંબંધિત વિષય જે પ્રોબેશન ઓફિસર સાથે સંલગ્ન છે, કેટલા માર્ક્સનો છે? 120 માર્કનો. એટલે કે સૌથી વધારે વેટેજ જે છે તે આને આપવામાં આવ્યું છે, જેને લઈને કોઈ ડિટેલ્ડ સિલેબસ જે છે હજુ સુધી અપડેટ કરવામાં આવ્યો નથી વેબસાઇટ પર, પોર્ટલ પર કે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર. તો આ છે પ્રોબેશન ઓફિસર ક્લાસ 3ની 60 જગ્યાની વાત, કે જેના 150 માર્કના પેપરમાં 120 માર્કનું જે ફિલ્ડ રિલેટેડ સંબંધિત વિષયનો સિલેબસ છે તે જાહેર કરવામાં આવ્યો નથી, એ પણ નોટિફિકેશનના આટલા બધા સમય બાદ. આગળ વાત કરીએ તો કુલ 60 પ્રશ્નો પાર્ટ એમાં, પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો છે, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પેપર જે છે કુલ 3 કલાકનું રહેશે અને 40% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ જે છે તે નિર્ધારિત કરવામાં આવ્યા છે. અને આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવામાં આવશે, એટલે કે ઓનલાઈન કોમ્પ્યુટર પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવશે. આ સિવાય GPSC મેન્સ અથવા CCE મેન્સ માટે 51 કરંટ અફેર આધારિત એસે જે છે તેની ઈ-બુક, આ ઉપરાંત STI, PSI, AMC સહિતની કોઈપણ પરીક્ષાઓ માટે અથવા CC ગ્રુપ બી માટે કરંટ અફેર વન લાઇનર અને થિયરીની PDF ડાઉનલોડ કરી શકો છો એપમાંથી. એપ માટેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. હવે આ જે સિલેબસ જાહેર નથી કર્યો તેના માટે એક સ્ટેપ એ કરી શકીએ છીએ કે જે GSSB છે તેની વેબસાઇટ પર રીડ્રેસલ ફોરમ જે છે ત્યાં જઈને એક્ઝામનું નામ, પોતાનું નામ અને એક પેરેગ્રાફમાં ડિટેલ્ડ સિલેબસ જાહેર કરવા બાબતે આ રીતની રજૂઆત કરવામાં આવે તો આ રીતની રિક્વેસ્ટ પહોંચી શકાય છે. બીજું કે ઓફિશિયલી ગૌણ સેવા પસંદગી મંડળને ટ્વીટ કરીને તેની માહિતી આપી શકાય છે. કમેન્ટ સેક્શનમાં જણાવો કે કેટલા મિત્રો જે છે આ એક્ઝામની તૈયારી કરે છે. કમેન્ટમાં જરૂરથી યસ લખો. ટૂંક સમયમાં પ્રોબેશન ઓફિસરને લગતું સોશિયોલોજી અને સાયકોલોજીનું મટીરિયલ પણ ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરવામાં આવશે.